જય શ્રી કૃષ્ણ, જય રામા પીર. હાઈના વિડીયામાં મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો વટાણામાં પાણી હાલે અને જો નાકું વારે જો એક સેલો કેરો પાય અને પછી હવે જાઉં અમારે દક્ષાને વટાણા ગયા મારા ખોબામાં ભરેલા હતા. વટાણા વીણાઈ ગયા અને હવે વટાણા જવાનું છે દક્ષાને ત્યાં. દક્ષાને ત્યાં પ્રોગ્રામ છે કેવાનો ઢોકરી. હા, ઢોકરીનો પ્રોગ્રામ ઢોકરીનો કહેતી હતી ને આગળ ફોન આવ્યો તો અમારે જવું ગામમાં પણ કે તમે વ્યારું પાણી કરીને જાજો તો હાલો આપણે જઈએ દક્ષાને પાછા આવે છે ને આપણે દક્ષાને ત્યાં મળ્યું. દક્ષાને ત્યાં આમ આવી ગયા ને દક્ષા જો ઢોકરી વઘારે મસ્તીની બનાવ્યો દક્ષા. અરે મસ્તીની મેં તો સાખીએ લીધી જોકે. અરે બરાબરની છે પછી અમારે તીખું ખાઈ નહીં. ફાક્યું ખાતા હોય ને જણું એ ના ખાય તીખું. તેલ મૂકી દીધું દક્ષા બરાબરનું છે બધું, મીઠું નથી નાખવું. ઢોકરી વઘારાઈ ગઈ. લીમડો હવે હજી હાલે. કૃષ્ણ ભગવાન કે ને કે આ જે વસ્તુ જે છે ઈ લક્ષ્મીજી ને વિષ્ણુ ભગવાન બેઠા હતા. ભગવાન કે લક્ષ્મીજી કે તમે બધાને દિયો ને દિયો, તમારે એક જ સવારથી આજ બધાને દેવાનું. તો પણ કે ભગવાન તમે તમારા પગ નીચે કંઈક પણ છે એ કે કંઈ નથી કે એ કંઈ નહીં પણ કે મેં છે ને જે મારા ચરણમાં આવે ને એને ત્યાં શાંતિ મળે. ભગવાનને શરણે વહી જાય ને ત્યાં શાંતિ, બાકી ક્યાંય શાંતિ નથી. આપણે કહીએ કે મોટો મોટો ધર્મ કયો માનવ ધર્મ. આપણે ધર્મ કયો ખબર છે તમે વૈષ્ણવ બંધાવ ને એ મોટો મોટો ધર્મ. એમ એક રાજા હતો ને રાજા હતો ને એવો નિયમ એમ તમે ગમે આવે ને એના રાજમાં કલાયો મોટો કલાયો ને એ મૂર્તિ બનાવી. એક મૂર્તિ બનાવીને એટલે રાજાને પાસ પડી તો હું કરો તો મૂર્તિ બનાવો એમ 5 સોનામાં દઈ દઉં આ મૂર્તિ ખરીદી. કાયમ એક મૂર્તિ લે આવે 5 સોનામાં દેવાની. એક દી રાધા કૃષ્ણની બનાવી, એક દી શંકરની બનાવી આવે, એક દી બીજી બધી બનાવી આવે. એમ બનાવતા કાંઈ 5 સોનામાં દેવાનું, મૂર્તિ દઈ દઈને 5 સોનામાં દેવાનું. અમુક ટાઈમ તો દારીદરની મૂર્તિ લીધી હોય. દારીદરની મૂર્તિ ખરીદાય નહીં. ઘરમાં દારીદર આવે તે કીધું ઓલા બીજા હોય ને રાજાને કીધું કે આ દારીદરની મૂર્તિ છે ખરીદાય નહીં એમ. એને 10 સોનામાં આપો મૂર્તિ ખરીદી દે તો એના મહિનો એ નાઈ ખરીદાય પછી 15 એમ થતા વધતી ગયા હવે ક્યાં રાજા માને એમ તો નથી પણ દારીદરની મૂર્તિ ખરીદી રાખી ઘરમાં. તો પેલો પોર થયો ને એટલે રીતિ ને સિદ્ધિ આવી કે જ્યાં દારીદર હોય ને ત્યાં અમે ના હોય એમ એટલે દરવાજા ખુલ્લા જ છે. તો એ ગઈ પછી બીજો કોર થયો ને એટલે લક્ષ્મી જેવા એમ કે જ્યાં દારીદર હોય ને લક્ષ્મી જાય કે દરવાજો ખુલ્લો છે. ત્રીજો કોર થયો ને એટલે ધર્મ રાજા આવ્યા એમ કે જ્યાં દારીદર છે ત્યાં ધર્મ ના હોય એમ. ધર્મરાજાને કીધું જવાય નહીં કાતે કે જીવું ના જાય તો અમે તલવાર કરી મારું માથું કાપ નાખ્યું હું વસને બંધાણું મારું ધર્મ એક જ હું ચૂકવું નહીં એમ. હું મરી એમ પછી તું જવું જાજે એમ. તમે તું મારી નાખો તો તમે જવા ના દો એમ. ધર્મે બંધાણો તો હું વસને કે ભાઈ મારું ધર્મ એક જ હું બંધાણું એ ચૂકવું નહીં જીવું ને આવું એમ. તું મને મારી નાખ તો તમે જવા દો. ધર્મરાજા હતો એ ના જઈએ તો રીતિને સીધીને લક્ષ્મીજી બધું પાછું આવું પૂછ્યું. ધર્મ હતો એનો કે મારો ધર્મ હું જીવું ને આવું મારો ધર્મ ચૂકવું નહીં બંધાણો તો તું મને મારી નાખ છતાં જવું જાજે. હાલો બધા વ્યારું કરવા ઢોકરી. હાલો ચટણી ઢોકરી ખાવા. 2 જાતની ચટણી છે તીખી ને મોરી. આજે વચ્ચે બેઠા ને એ બ્રાહ્મણ છે ને અમારી વાડીની બાજુમાં જ રહે પણ એ અમારું ખાઈ પી લે ચોખાઈથી હોય ને એટલે બાકી તો બધા એને ઓળખો જ છો. હાલો વ્યારું કરવા ઢોકરી. દેશી વિલાયતી ચટણી છે અને ઢોકરી. સાઈઝના વાટકા છે રેડિયા જેવી સાઈઝ છે ને ઘરની ગાલી એટલે આને પૈકી પાછી સાઈઝ જ મજા આવે. આ તો તીખી ભડકી ચટણી છે દક્ષા. શરદી વહી જાય અરે હા તીખી ભડકી પણ આપણે મજા આવે. કોણ હોય હવે તીખી બહુ ના બહુ તીખી હોય આપણે તો હાલે.
પાણી કરી તો ભલો પછી ઊભું ના થાવ એટલે તીખી હાલે હાલે ને તીખી હાલે એવું નહીં બેઠે બસ હાલો વેરો કરવા બસ વાડીએથી ને આપણે ગામમાં આવી ગયા ને આવીને સીધા માતાજીના દર્શન જ કર્યા. જય ગેલાય માતાજી. આપણે આવી ગયા અમારા મોડ પરના કિલ્લા ઉપર. તો આ મહેમાન છે ને મહેમાન છે મારો ભત્રીજો આવ્યો જુનાગઢથી જાનમાં. તો એ કે ફોઈ ગઢનો કિલ્લો ફરવા જાઉં તો હાલ બપોર વસારું છે હાય રાજુ હાલ ને અંદર હાલ તડકોય છે ભારે અટાણે ફોઈ કિલ્લો ફરવા જાઉં આમ કહી તો હાલ બપોર વસાર બીજું હું એને પછી હું જાનમાં તો આવ્યું હોય ને તો વહી જવું હોય. તો આ છે અમારા મોડ પરના કિલ્લાનો મેન ગેટ દરવાજો. જોઈ લેજો ત્યાંને મજબૂતાઈ અડીખમ હજી બાયણા એવા ને એવા અડીખમ ઊભો કિલ્લો એ હજી લગભગ અડીખમ ઊભો થોડો ઘણો એમ ખડ પડી ગયો પણ હજી જ્યાં મજબૂતાઈ છે ને ત્યાં તો એવી ને એવી મજબૂતાઈ છે ને આ કિલ્લાની મજબૂતાઈ તમે જોયો તો ખરી કેવી. આ ગેટ આ જુનાગઢમાં તો ઘણું બધું છે રાજુ ફરવાનું. તો આ મોડ પરનો ગઢ જોઈને હા સડી ગયો રાજુ સારો લાગ્યો. જોજો આ પેલાનું બધું હજી ક્યાંય તળ નથી જોવા જડતી. આપણે આ ગઢને કેટલા વર્ષ થયા? ઓછામાં ઓછા 500 વર્ષ થયા. અરે જા 500 તો થઈ જ ગયા. બાકી તો આગળને આપણે જો કે મોટાઓને ખબર હોય આનો ઇતિહાસ તો બહુ લાંબો છે. પણ આ બધું છે જૂનવાણીમાં હજી એક ઉપરથી બધી માળ ઓલા હજી શર્ટ ભરેલી હતી ને આ બધા કોઠામાં એ બધી પડી ગઈ અમુક કોઠામાંથી ને અમુક કોઠામાં હાજી છે. હાલ રાજુ આગળ જાય. ચાવડા પરિવાર સુરાપુરા છે. હા હો રાજુ હાઈતમ આઈટમ તો બહુ મજા આવે. આ મારા ગઢનો નજારો જે ઉપર ચડી ગયા અહીંથી ચડાય સીડી હજી મજબૂત છે આવીને એવી. બપોર વસારું છે પણ અટાણે અહીંયા ઓછા માણસ હોય. રૂંઢે રાજુ તો આવે ને તો બહુ દુનિયા જોનવાણી સીડીને મજબૂતાઈ તો જો કોઠે કોઠે બે સીડી જન્મમાં આવ્યા ને જોજો અહીંયા ફરવા આવ્યા. એમ બાકી કિલ્લો હજી આ અડીખમ ઊભો ત્યાં સુધી અમારા મોડ પરનામને સારું છે અહીં ટાઈમ પાસ કરવા થાય. જોજો તમારે જુનાગઢનો કિલ્લો ખરો આવે કે આ રિપેરિંગ થાય પણ વાર લાગશે ભાઈ. હાલ ઉપરકોટ જેવું જ છે અમારે જો ને. અમારા મોડ પર છે ને તમારું જુનાગઢ છે. અમારે જૂનું રજવાડું છે. અમારો આ કિલ્લો છે ને ક્યાંય સુધી પ્રખ્યાત છે વખણાવ છે. અને જો આ દરિયા જેવું પાણી ભર્યું ગુનો ભર્યો ને અહીં તો ખોડિયારમાંના બેસણા છે રાજુ. અમારા ડુંગર જ છે ને રળિયામણો છે સોહામણો. ડુંગરમાં પાણી આમ જોઈ લે તું આમ સેટું પાણી એ પાણી છે ને જો આ પાણી દેખાય ને એ ગુલાબ સાગર એ પાણી આમાં ઘેટો ડેમ છે. કેટલો મસ્તીનો જોતા અમારા બૈડા ડુંગરનો નજારો. ડુંગર તો જો અસલ જ કેવી એની ટોયસું ભગવાનની માતાજી ગોઠવ્યું જોતો ખરી ડુંગરા વાળી યો માળી. ચોખા ધૂળ ચપટીનો માએ ડુંગર બનાવ્યો. બધાય શૂટિંગ ઉતારે જો. તમે જેમ ક્યાંય નો આવ્યો હોત તો જા બપોર વસારે અહીં માણસ ચાલુ જ હોય. પગથિયા તો કેવા અસલ રૂપારા છે ચોખ્ખા એકદમ પવનદેવ વારી નાખે. જય શ્રી કૃષ્ણ જય રામ આપીર. આપણે આવી ગયા અટાણે ગઢમાં. અટાણે વાગ્યો 1 થી 1:30નો ટાઈમ છે. અમે ગયા હતા જમવા વાડી વિસ્તારમાં. ત્યાં જુનાગઢની જાન આવી. આ છે મારો ભત્રીજો નહીં આવ્યો જુનાગઢથી જાનમાં. ગઢનો કિલ્લો જોવા જાઉં. તમારા ગામનો ગઢ વખણાવ છે ને તો હાલો જાય. અટાણ બપોર વસારું છે પણ તોય જો માણસ હજી જોવા જોડે અહીંયા. અને જોઈ લ્યો અમારા ગઢનો કિલ્લો
મસ્તીનો ભલે જૂનવાણી છે પણ આ માણસ બહુ આવે ફરવા. ટિકિટ વગરનો મન થાય ત્યાં આવો ને મન થાય ત્યાં જાઓ, નાસ્તો લઈ આવો ને કોથરી ઉડાડો તો કંઈ કહે નહીં, પણ અહીંયા તો પવનદેવ વારી નાખે, કોથરી ક્યાંય જોવાય ન જડે. નકર નાસ્તો તો બધાય બહુ લઈ આવતા હોય. બહુ મજા પંખીડાનો કિલોલ થાય રૂપારો. હવે છે ને પછી આ મારો ગઢ અને આ નીચે એવું બધું વાતાવરણ છે મસ્તીનું. આ ડુંગરનો નજારો. આવા હે ને 7 કોઠા છે, આપણે એક જ કોઠો ફર્યા કેમ કે મહેમાનને વયું જવું બપોર વસારું. આપણે આવી ગયા ઘેરે. એવા રાજુ સાયે નથી પીતો ને ઠંડાની ના પાડે, પણ તો એ હે ને આપણે બોટલો લઈ આવ્યા. એને ઘરની દુકાન છે એટલે એ કે મને ઠંડુય ન ભાવે, તો તને મારે દેવું હું, પછી જાવી બોટલો લઈ આવ્યા. મહેમાન જાય એના ઘેરે અને આપણે વિડીયો અહીં પૂરો થાય. તો ફરી વિડીયોમાં મળશું. તો જય દ્વારકાધીશ.